આમોદ નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ નગરજનોના પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરીને વેગ અપાયો છે. તેના ભાગરૂપે ગતરોજ આમોદના તિલક મેદાન વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી. આમોદ નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ નગરજનોના પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરીને વેગ આપ્યો છે. તેના ભાગરૂપે ગતરોજ આમોદના તિલક મેદાન વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વરસાદી પાણીના નિકાલ માટે આવેલી ગટરની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ ગટર મારફતે મચ્છી માર્કેટ તેમજ આસપાસના વિસ્તારોનું વરસાદી પાણી નીકળતું હોય છે. લાંબા સમયથી ગટરમાં ગંદકી અને કચરો જમા થતા વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી. નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી સફાઈ કામગીરીથી ચુનારાવાડ, ફળિયા સહિત મુખ્ય બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી લોકોને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજીદભાઈ રાણા, શકીલભાઈ કાપડિયા તેમજ કોંગ્રેસના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ.